પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પુરુષોત્તમ માસના 16મા દિવસે આપણે 16મા દિવસનો પુરુષોત્તમ કથા અધ્યાય 16 અને 16મા દિવસની ન બોલ્યામાં 9 ગુણ વાર્તા સાંભળીશું. અધ્યાય 16 આ મુજબ છે. મહર્ષિ વાલ્મીકી કહી રહ્યા છે, હે દ્રઢધન્વા, વરદાન મળ્યા પછી સુદેવ અને ગૌતમી ઘરે પાછા આવ્યા. સમય જતાં ગૌતમીને ગર્ભ રહ્યો અને 9 માસ પૂર્ણ થતાં અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. અતિ હર્ષિત થયેલા સુદેવે પુત્રના જાત કર્માદિક સંસ્કારો કરી અને યથાશક્તિ અન્ન વસ્ત્રના દાન આપ્યા અને પુત્રનું નામ સુખદેવ પાડ્યું. પુત્ર જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ સુદેવનો હર્ષ વધવા લાગ્યો. યોગ્ય સમયે એને યજ્ઞોપવિત આપી દ્વિજપથ પર પ્રયાણ કરાવ્યા. ગાયત્રીનો ઉપદેશ લઈ સુખદેવ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી અને વિદ્યાભ્યાસ કરવા લાગ્યો. તીવ્ર બુદ્ધિવાળા આ વિપ્ર બાળકે થોડાક જ સમયમાં અભ્યાસ પૂર્ણ કરી લીધો. એક સમયની વાત છે, મહાજ્ઞાની દેવલ ઋષિ પધાર્યા. બાળ સુખદેવે વંદન કરી અને સ્તુતિ કરી, ચરણ ધોયા. બાળ સુખદેવની સેવા જોઈ અને દેવલ ઋષિ કહેવા લાગ્યા, હે સુદેવ, પ્રભુ કૃપાથી તને આ પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે. આવો બુદ્ધિશાળી અને વિવેકી પુત્ર મેં ક્યાંય જોયો નથી. આટલું કહીને દેવલ ઋષિએ સુખદેવનો હાથ જોયો. હાથ જોતાં જ તેઓ ગંભીર થઈ અને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારો પુત્ર સર્વ રીતે યોગ્ય છે, પરંતુ એને માત્ર એક ભય છે. તારા પુત્રનું 12મા વર્ષે પાણીમાં ડૂબવાથી મરણ થશે. હે વત્સ, વિધાતાના લેખ કદી મિથ્યા થતા નથી. લલાટે જે લખ્યું હોય એ અવશ્ય બને છે, માટે વિધિના નિર્માણનો વૃથા શોક કરીશ નહીં. આટલું કહીને દેવલ ઋષિએ બ્રહ્મલોક તરફ પ્રયાણ કર્યું. આ બાજુ સુદેવ મૂર્છા ખાઈ અને ધરતી પર ઢળી પડ્યો. પતિવ્રતા નારી ગૌતમીએ પતિનું મસ્તક ખોળામાં લીધું અને સાંત્વન આપવા લાગી, હે નાથ, ભાવિ મિથ્યા થતું નથી. ધર્મીના ઘેર ધાડ એ તો શાસ્ત્રનો નિયમ છે. પ્રભુ પોતાના ભક્તોની કસોટી કરે છે. રાજા નળ, સત્યવાદી હરિશ્ચંદ્ર, ધર્મરાજ યુધિષ્ઠિર અને ભગવાન શ્રી રામ જેવાને પણ અપાર દુઃખ વેઠવા પડ્યા છે, તો આપણી શું વિસાત. માટે આપ ધીરજ ધારણ કરીને પ્રભુનું સ્મરણ કરો. પ્રભુએ જ આપણું વાંઝ્યાપણું ટાળ્યું છે, એ જ પ્રભુ આપણું આ દુઃખ ટાળશે. પત્નીના આવા વચનો સાંભળીને સુદેવનો શોક હળવો થયો. પુરુષોત્તમ માસ અધ્યાય 16 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 16મા દિવસની ન બોલ્યામાં 9 ગુણ વાર્તા સાંભળીશું. ઉજ્જૈન નગરીમાં જ્ઞાનદેવ નામનો મહાતપસ્વી બ્રાહ્મણ રહે. જેટલો જ્ઞાની એટલો જ ધર્મિષ્ઠ. જીવનભર પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો. આખો મહિનો ઉપવાસ કરે. એમ કરતાં જ્ઞાનદેવ 70 વર્ષનો થયો. મહાતપને કારણે એની કાયા કૃશ થઈ ગઈ. લાકડીના ટેકે માંડ ચાલી શકતો. અશક્તિએ એને ઘેરી લીધો, તોય એણે જપ તપ ન છોડ્યા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. જ્ઞાનદેવ મૂંઝાણો. સંકલ્પ પ્રમાણે ઉપવાસ તો કરવા જ પડે અને નદીએ સ્નાન કરવા પણ જવું પડે. જ્ઞાનદેવે તો ભગવાન ભરોસે વ્રત શરૂ કર્યું. પ્રથમ દિવસે પરોઢિયે ઉઠી અને પ્રાતઃ કર્મ પતાવી નદી તરફ જવા નીકળ્યો. ડગમગતી ચાલે ચાલતો, વારંવાર વિશ્રામ કરતો જ્ઞાનદેવ છેક સૂર્યોદય સમયે નદીએ પહોંચ્યો. જ્ઞાનદેવ વિચાર કરે છે કે પહેલા જ દિવસે આવી હાલત થઈ ગઈ છે તો આખો મહિનો કેમ ખેંચાશે. પણ સંકલ્પ કરેલો તેથી નિયમ ભંગ કરે તો દોષમાં પડે. સ્નાન કરી વાર્તા સાંભળી અને જ્ઞાનદેવ ઘેર આવ્યો ત્યારે બપોર થઈ ગઈ હતી. એટલો બધો થાક લાગ્યો કે જ્ઞાનદેવ સાંજ સુધી ઊભો ન થઈ શક્યો. એક તો 70 વર્ષની ઉંમર, વળી મહાતપને કારણે જ્ઞાનદેવ અતિશય નિર્બળ થઈ ગયો હતો. એનું તન ભાંગી પડ્યું હતું, પણ મજબૂત હતું. મોડી રાત સુધી જ્ઞાનદેવ જાગતો રહ્યો અને પ્રભુ સ્મરણ કરતો રહ્યો. મોડી રાત્રે ઊંઘ આવી. રાત્રિના ચોથા પ્રહરે પ્રભુએ સપનામાં દર્શન દીધા અને જ્ઞાનદેવના મસ્તક પર હાથ ફેરવી અને કહેવા લાગ્યા, હે ભક્ત, તારા દ્રઢ સંકલ્પથી હું પ્રસન્ન થયો છું. તારો સંકલ્પ ન તૂટે, નિયમ જળવાઈ રહે એવો રસ્તો ચીંધવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે તે ભોજન લે તો પણ એનો બાધ નથી. તું મૌન વ્રત ધારણ કર. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મૌન ધરી રાખ.
ભક્તને માર્ગ ચીંધી અને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. જ્ઞાનદેવે બીજા દિવસથી મૌન ધારણ કરી લીધું અને બપોરે એકટાણું કરવા લાગ્યો. શરીરમાં શક્તિ આવતા એનો ઉત્સાહ પણ વધી ગયો. આખો મહિનો પૂર્ણ થયો પણ જ્ઞાનદેવે મૌન વ્રત ન છોડ્યું. એની ભક્તિ જોઈ અને શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે જ્ઞાનદેવે ભક્તિ માંગી. ભગવાન તથાસ્તુ કહી અને અંતર્ધ્યાન થઈ ગયા. ભક્તિમાં જ જ્ઞાનદેવનું આયુષ્ય પૂર્ણ થયું અને વિમાને ચઢીને વૈકુંઠમાં ગયો. એના મૌન વ્રતના ફળથી ઇન્દ્ર રાજાને વૃત્તાસુર રાક્ષસનો વધ કર્યો. ન બોલ્યામાં 9 ગુણ, બોલીએ બગડી જાય. મૌન તણો મહિમા ગણો, પુરુષોત્તમ પ્રસન્ન થાય. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ વદ એકમનો 16મો અધ્યાય અને 16મા દિવસની ન બોલ્યામાં 9 ગુણ વાર્તા સાંભળી. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઇક તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.